કુલ 11 કાર જપ્ત કરી છે। છેલ્લા કેટલાય સમયથી એક ઠગબાજ ટોળકી સક્રિય થઈ હતી। આ ટોળકી લોકોને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ઊંચા ભાડા પર તેઓની 4 વ્હીલ ભાડે આપવાની લાલચ આપી મોંઘીદાર કારને ભાડા પટ્ટે લઈ લેતા હતા। શરૂઆતમાં ગાડીના માલિકને વિશ્વાસ અપાવવા માટે 2 થી 3 મહિનાનું ભાડું પણ તેઓ સમયસર ચૂકવી દેતા હતા। જો કે ત્યારબાદ આ ઠગબાજ ઇસમો કારને અન્ય લોકો પાસે ગીરવે મૂકી દઈ અથવા તો ભાડે આપી દઈ પૈસા પડાવી લેતા હતા। કેટલાક ગુનાઓમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી હતી અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો પાસે ગીરવી મુકાયેલી ગાડીઓ અને ભાડે અપાયેલી કુલ રૂપિયા 1 કરોડથી વધુની 11 ગાડીઓ પોલીસે જપ્ત કરી છે। સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી। જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ 23 રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રાહે મળી આવેલ। જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડી અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલાત કરેલી। આ આરોપીને અટક કર્યા પછી એના 4 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે। ઉત્તરાયણ, પૂણા, ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે। આરોપી પાસેથી અમે 8 લેપટોપ કુલ 1,73,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે। ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ। એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજ શોખ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોજ શોખ કરતો હતો। મોબાઈલ મળી રહે અને લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતો હતો।